હેલો વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ, એટલે કે ઘણા સમય પછી વિડીયો આવ્યો છે. અને ના નો કહેવાય, કારણ કે આગળ બે બિહાઇન્ડ ધ સીનવાળા બ્લોગ આવ્યા છે એટલા માટે. અને બીજી વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આજના આપણા આ નવા વિડીયોમાં. તો આજે આપણે કરવાનું છે તમારી બધાની કમેન્ટ અને પર્સનલમાં મેસેજ આવતા હતા કે આર્યનભાઈ પાછા કોલિંગ પ્રેન્ક થઈ જાય એકાદ બે. તો આજે ફાઇનલી એ સમય આવી ગયો છે અને તમારી ફરમાઈશ હું ના પૂરું કરું એવું કોઈ દિવસ બન્યું નથી ને બનવાનું નથી. અને આજે આપણો મુર્ગો બનવાનો છે જયભાઈ મકવાણા, જે આપણી સાથે ઓલવેઝ વિડીયોમાં હોય છે. કારણ કે તમને બધાને એમ થતું છે આ ભાઈ બિચારા ઓલા જયભાઈને હરીત કરે છે. કારણ કે તમને જો સાચું કહું ને તો મારી પાસે બીજો કોઈ પર્સન છે નહીં, એક જય જ છે કે જે આમ કહેવાય આપણે ફોન કરીએ ને એટલે સાચું માને. બાકી તો બધા મને વેચી કાઢે એવા છે. આવું હોય અમારા ગ્રુપ સર્કલમાં. તો આપણે કરીએ ને ફોન ને પછી લઈએ થોડીક વાર મસ્તી કરીએ ને તમને બધાને બતાવું. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો આપણે લગાડીએ હવે જયભાઈ ફોન ને કરીએ એની માથે મસ્ત મજાનો પ્રેન્ક. કઈ તો ખરા રીંગો. આ જયલા આર્યનની બોલું. આર્યન બોલું. બોલે ભાઈ, બેરો થઈ ગયો. સંભળાણું નહીં ભાઈ હવે. હું તને શું કહું જયલા, હા કે હવે હું છે ને યુટ્યુબ મૂકું છું, આવું ક્વાઇટ કરી દઉં છું. હવે ફાઇનલ આ કોઈ પ્રેન્ક કે કોઈ નથી, કાંઈ પણ જાતનું ફાઇનલ મૂકી જ દેવું છે હવે. તારે જ કરવાનું છે. કાં શું કરવાનું છે ભાઈ? જો શું વાંધો હવે? સાંભળ તું, હા હું આપણે કેવડી મહેનત કરીએ, તુંય મારા ભેગો જ હોય ને. સાંભળજે, હા તું મારા ભેગો હો. કેટલા વાગ્યા હતા આપણે ઓલા ડબલ રોલનું શૂટિંગ કર્યું તેથી? કેટલા વાગ્યા હતા? 12 વાગે ક્યારે તે દિવસે? 1:30 થયો તો. હું હૂતો ને ત્યાં 3 થયા હતા. હાલ મારે તો ઓલા ક્લિપું એડિટરને મોકલવાની એટલે હું હૂતો ને ત્યાં 3 થયા હતા. પછી સવારે બીજે દિવસે વિડીયો આવ્યો. ઓલા એ બિચારે એને મહેનત બહુ કરી એડિટર એમાં, એ તો તને ખબર છે. હા એને મને માની લે તો એને 3 કલાકમાં વિડીયો મને આખો આપી દીધો. હા અને એ મેં વિડીયો ચડાવ્યો. વ્યૂ કેટલા આવ્યા ખાલી ખબર છે તને? કેટલા? 100 વ્યૂ. એને પછી બિહાઇન્ડ ધ સીન્સ નાખ્યા, એમાં 20 વ્યૂ. પાર્ટ 2માં ખાલી 5 વ્યૂ. એટલે હવે હું છે ને કંટાળી ગયો. આ રાત ઉજાગરા કરવા પડે અને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, એ તો તને ખબર જ છે. એટલે હવે નક્કી જ કરી લીધું કે નહીં, મારે ફાઇનલ હવે યુટ્યુબ મૂકી જ દેવું. જે થાય હવે થોડુંક અઘરું છે પણ બીજું તો હું ખેંચી લેવું. આઈ જા ને રાઈટ ને મારો ભાઈ. નહીં હવે નથી કાંઈ કરવું, હવે મારે મૂકી જ દેવું. જો અત્યારે તારી રાઈટ ને ભાઈ. તારી હારે ફોનમાં વાત કરું ને ચેનલ ડિલીટ કરવા જાઉં છું ફાઇનલ હંમેશા માટે. કાલે તો ખબર જા કાલે ભેગા થાય. ના એ ચાલે નથી ખબર. મારે હવે ડિલીટ જ કરવી છે. કાઈ ડિલીટ બિલીટ કઈ કરવાનું થતું નથી મારો ભાઈ. પૂરો ખજા પ્રેમથી. નહીં ડિલીટ કરું જ છું. જો મારા ઘર હો મારા ઘરના હમેલા હવે જે હમ દઈ દીધા મને. આજ તારા હમે નથી રાખવા, આજ તારા હમે નથી રાખવા, ડિલીટ જ કરી નાખવી. ફાઇનલ છે હવે, નક્કી જ કરી લીધું. અરે તારી ભલી જાય. નક્કી જ કરી લીધું. તું પડે અંકિત્યું આવે, શ્યામલું આવે, ગમે એ જાડું આવે. કદાચ મારા બાપા આવે ને તો આજ ડિલીટ જ કરવી. હાલ હવે તો તારે ડિલીટ કરવું જ છે એમ ને? કરવું જ છે. તારે રોકવું હોય તો આજ 10 મિનિટમાં. વરસાદ આવે ને ઘેરે કોઈ નથી. જયલા એક વાત કહું. આ તને હું કહું કે આ પ્રેન્ક હતો તો ગાયરું દેવાનું મન થાય અને તને રૂબરૂ ભેગો થાય ચાપોટું મારવાનું મન થાય. કહું તો એમ હજી કહું છું પ્રેન્ક એમ કહું તો કહું તો કહું તને મને આટલું મન થાય. અત્યારે કીડ્યું ચડે તો આ પ્રેન્ક જ હતો. તારી આવનો પાવા ખાટિયા ટોકરા ખા નો મજા આવી. નો જ મેં તારા જ કરવાનું છે. એમાં થયું એવું કે કેદુની પબ્લિક એમ કે પ્રેન્ક કરો પ્રેન્ક કરો પ્રેન્ક કરો. ઓલ વાળો આપણો કેદુનો પ્રેન્ક નહોતો નાખ્યો એટલે કમેન્ટ એવડી આવતી હતી. બરાબર છે. એટલે મને એમ થયું કે આજ બીજું કોઈ તો ઝપેટમાં નહીં ચડે. આ તો ઓલો વિડિયો પાર્ટ 2 આવી ગયો નથી આવ્યો હજી. કેનો? બિહાઇન્ડ ધ સીન નો એકમાં તો થઈ નહીં. આગળી બોલ્યો નહીં પાર્ટ 2 માં 12 વ્યૂઝ આવ્યા એમ. મારે જોવાનું બાકી હાલ તો હું જોઈ નાખું.
હવે આ મસ્તી જ હતી, એક જાતનો પ્રેન્ક જ હતો. કેવો લાગ્યો પ્રેન્ક? આ બધાને કહી દે લો પબ્લિકને. પ્રેન્ક તો સારો લાગ્યો, પણ તારે તને દર વખતે મૂર્ખો હું જ મળું. તું જ મળે, બીજું કોઈ મારી પાસે હોય નહીં ને. અંકિત અત્યારે હુઈ ગયો હોય એટલે એને મારે કેમ ઝાપટવો? હા તો વાંધો નહીં, હાલ તો હું ઉપર. હાલ તો આવી રૂબરૂ મેર તે દી હવે જઈ લો, મારો વારો કાઢવાનો હોય હરખાયેથી. હા વાંધો નહીં, હાલ તો હું. હા તો પબ્લિક, તમને કેવો લાગ્યો આ પ્રેન્ક? તમે કે દિવસના કહેતા હતા કે પ્રેન્ક કરો પ્રેન્ક કરો પ્રેન્ક કરો, તો ફાઇનલી આજે પ્રેન્ક થઈ ગયો છે જયભાઈ માથે. હવે જયભાઈ ભેગા થાય ને ત્યારે હું હાલ થવાનું હોય ને મારો, એ કદાચ બ્લોગ બનાવીને તમને બતાવી કે જયભાઈ હું હાલ કરવાના આવ્યો હોય મારો. કારણ કે આની પહેલાં એક વખત મેં એની રમત કરી હતી એટલા માટે, અને જયભાઈ ગરમ થઈ ગયા ફૂલ. તો તમને મારો આ પ્રેન્ક ગમ્યો હોય તો શું કરવાનું છે? લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીશું કોઈ નવા પ્રેન્ક વિડીયો સાથે, અથવા તો કોમેડી કન્ટેન્ટ સાથે, અથવા તો કોમેડી બ્લોગ સાથે, અથવા તો ડેઇલી બ્લોગ સાથે. તાલગન મને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ આપતા રહેજો. આવો ને આવો. તો મળીએ કોઈ નવા બ્લોગ સાથે.